ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 5 વર્ગ અને વર્ગમૂળ તેમાં આજે આપણે ઉદાહરણ 1 ગણીશું। તેમાં છે ગુણાકારની ક્રિયા કર્યા વિના નીચેની સંખ્યાઓના વર્ગ શોધો। તો આપણને આ સંખ્યા અત્યારે 39 આપી છે બરાબર। તો સિમ્પલી તમારે કરવાનું શું 30 + 9। જો આપણે ચોપડી કરતા અલગ રીતે કરીએ, ચોપડીની તો એની રીત છે બરાબર, તો આપણે અલગ રીતે કરીએ 30 + 9। હવે આ કયું નિત્યસમ ફોલો કરે તે તમને કહ્યું બરાબર છે। જો આ યાદ રાખવાનું a + b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ। આ સૂત્ર કોને આવડે છે આટલામાંથી? કોને મોડે છે? જો આ સૂત્ર તમારે 1 2 3 4 50 વખત તારે 20 વખત ઓકે 50 વખત કાલે જોવે લખેલું હા 2 પાના થશે લગભગ। a + b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ ઓકે। તો સિમ્પલી તો તે પ્રમાણે આગળ વાંધો અહીંયા આગળ a શું છે 30, b શું છે 9, તો a નો વર્ગ અહીં આવું થાય 30 + 9 આખાનો વર્ગ બરાબર 30 નો વર્ગ વત્તા 2। હવે a શું છે 30, b શું છે 9 વત્તા b નો વર્ગ વત્તા b નો વર્ગ, b શું છે 9 વડે 9 નો વર્ગ બરાબર। અને તમને આટલા દાખલા છે પછી આગળ 5-6 દાખલા અત્યારે આપું છું, અત્યારે 3-4 જ ગણાવીશ કે જેથી તમારી પ્રેક્ટિસ થાય। ચાલો તો 30 નો વર્ગ 43 9 900 વત્તા જો વત્તા 42 6 6 9 54 ને આ એક શૂન્ય બરાબર ને 42 6 6 9 54 આ એક શૂન્ય 9 9 81 9 નો વર્ગ 81। તો સિમ્પલી જો ધ્યાન આપો અહીં 900 ને 500 900 ને 500 કેટલા થાય 1400 થાય। તો 1440 વત્તા 81 વત્તા 81 વત્તા 81। હવે જો 1440 છે 40 માં 6 ઉમેરું 40 માં 60 ઉમેરું તો 100 થઈ જાય બરાબર ને। તો 1440 માં હું 60 ઉમેરું તો 1500 થઈ જાય, વધ્યા કેટલા 21 થઈ જાય ને તો 1521। બાકી તમે સિમ્પલ રીતે સરવાળો કરો છો તો કરી નાખો છો બરાબર। તો 1521 આનો જવાબ આવે। પછી આપણને ઉદાહરણ 1 માં જ કીધું છે 42, તો હવે કરીશું 42 નો વર્ગ। તમારે ચોપડી રીતથી કરો તો ચોપડી રીતથી પણ કરી શકો છો બરાબર, આપણે પણ આ રીત સારી પડશે 42 નો વર્ગ। તો પાછું પેલું આ નિત્યસમ વાપરવાનું a + b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ। તો સિમ્પલી 42 તો 40 વત્તા 2 આખાનો વર્ગ બરાબર a નો વર્ગ એટલે a કયું છે 40, b કયું છે બગડે 2। પરીક્ષામાં આ લખતા ના, આ ખાલી તમને દર્શાવવા માટે લખ્યું છે। તો 40 નો વર્ગ વત્તા 2 a તરીકે શું છે 40, b તરીકે શું છે બગડે 2 વત્તા b નો વર્ગ, b શું છે બગડે 2 તો આનો વર્ગ 4 ચોકું 16 અને આ એક શૂન્ય તો કેટલા શૂન્ય કરી દેવાના 2 કરવાના, મેં કીધું ને બેવડાવી દેવાના બરાબર। હવે ધ્યાન નહીં 2 ચોકું 8 8 દુ 16 પણ આ શૂન્ય મેં લેવાનો 160 વત્તા 2 દુ 4। હવે જો 1600 માં 100 ઉમેરે તો 1700 થાય, 1700 માં 60 ઉમેરે 1760 ને આ 4 1764 બરાબર ને। આ થઈ ગયું। તમે જો આ રીતને કરશો 42 × 42 કરશો 4 દુ 8 4 ચોક 16 2 દુ 4 2 ચોક 8 4 6 1 7 1 તોય 1764 જ આવે। પરીક્ષામાં આ નથી કરવાનું કેમ કે કીધું છે ગુણાકાર ક્રિયા કર્યા વિના ગુણાકારની ક્રિયા કર્યા વિના વર્ગ શોધો, મતલબ કે આ મોટો ગુણાકાર કરવાનો નથી। અંદર તો થાય છે ગુણાકાર, એવું નહીં સાહેબ એમ બી ગુણાકાર નહીં કરવાનો, અહીં કરવાનો જ છે પણ આવડો મોટો ગુણાકાર કરવાનો નથી। એમથી અહીંથી એક જ સ્ટેપમાં જવાબ આવી જાય બકા ગુણાકારથી, બસ સિમ્પલી તમારે આવી મેથડ કોઈ પાલન કરવાની રહેશે। હવે મેં તમને પહેલાં કીધેલું બરાબર છે, જે વખતે આપણે પહેલાં ભણતા હતા કે 15 નો વર્ગ કરવાનો હોય બરાબર, 15 નો વર્ગ તો પહેલાં 5 નો વર્ગ શું થાય 25, શું થાય 25। હવે 1 ની પછી શું આવે 2, તો 1 દુ કરવાનો બરાબર, તો 1 દુ કેટલા થાય 2 અને આ 25 અહીં લગાડી દેવાના, તો 15 નો વર્ગ ક્યાં 225। પછી 25 નો વર્ગ કરીએ તો પહેલાં 5 નો વર્ગ કરી લેવાનો 25, પછી આ 2 તો 2 પછી શું આવે 3 તો 2 તાલી 6 અને આ 25 તો 625। પછી 35 નો વર્ગ કરીએ 5 નો વર્ગ 25, 3 પછી શું આવે 4 તો 3 × 4 તો કેટલું થયું 3 ચોકું 12 12 25। આ હું તમને પૂછીશ, ઊંઘમાં આવડવું જોઈએ આ વસ્તુ બરાબર છે, મતલબ એટલું સમજો કે સ્ટ્રિક્ટલી પૂછીશ, ક્યારે પણ પૂછીશ બેઠા હોય વાતો કરતા ફટ દેખીને પૂછી લેશ કે 65 નો વર્ગ કેટલો થાય, ફટાક દેખીને 5 સેકન્ડનો જવાબ નહીં આવે તો ફટકારી દઈશ, મતલબ પનિશમેન્ટ આપીશ, પરસાદી નહીં આપું, પનિશમેન્ટ એવી આપીશ કે ઉઠબેસ કરાવીશ, અંગૂઠા પકડાવીશ, લખવાનું કંઈ આપી દઈશ બરાબર છે। હા જ્યાં નહીં છોકરાઓને પરસાદી પડી શકે છે। 45 નો વર્ગ 5 નો વર્ગ 25, 4 × 5 4 × 5
20 તો આવ્યું શું 20 25 2025 ઓકે ચાલો તો સિમ્પલી અહીં આગળ દેખો તમે હવે આપણે આગળ વધીએ તે પ્રમાણે 55 તમારે કોનો આ જ પ્રમાણે કોનો વર્ગ શોધવાનો છે 55નો વર્ગ 65નો વર્ગ ગુણાકાર કરીને ના કરતા ભાઈ આ મેથડ શોધજો બરાબર 75નો વર્ગ 85નો વર્ગ 95નો વર્ગ આ પ્રમાણે શોધવાનો છે ઓકે આ અત્યારનું ક્લાસ વર્ક છે બીજું ક્લાસ વર્ક તમને આપું છું જો બીજું ક્લાસ વર્ક શું આપું છું આ રહ્યું નીચે આપેલી સંખ્યાનો વર્ગ શોધો ગુણાકાર કર્યા વિના તો 1 2 3 ને 3 6 તો 6 દાખલા છે તેમાંથી પહેલો ગણાવું ચાલો 32મો કરાવું છું બાકીના 5 તમારે જાતે અહીં બેસીને કરવાના રહેશે 32 નહીં છેલ્લો 93માં આપું ચાલો ચોથો દાખલો કરાવું છું 93માં 93 તો 93 છે એટલે આવું લખાય 90 + 3 આખાનો વર્ગ તમારે પેલું જ વાપરવાનું બરાબર 90 + 3 તો એનો વર્ગ તો 90નો વર્ગ વત્તા 2ab 90 × 3 બરાબર ને ab આલા a + b આખાનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા 2ab વત્તા bનો વર્ગ હવે જો 2ab શું છે આ થઈ ગયું ને અને bનો વર્ગ તો b કેટલા છે તો આગળ 3નો વર્ગ 9નો વર્ગ 81 0 0 2 9 18 2 9 18 18 સાઈડ નહીં કાઢો 3 9 27 27 દુ 54 18 54 ને આ 0 3નો વર્ગ 9 સિમ્પલી 8100 છે 500 ઉમેરો 8600 થાય 8600 8600 પણ આ 40 છે એટલે 8640 આ 9 છે એટલે 8649 8649 તો કંઈ આવો જવાબ આવે તમારે ચેક કરો તો આ રીતે કરી શકો છો 93 × 93 9 તાલી 27 7 વધી 2 9 9 81 2 3 3 તાલી 9 3 9 27 9 7 4 1 3 2 3 2 5 ને 1 6 ને 8 અને 8 તો જવાબ આવી જાય છે બરાબર તમારે આવી રીતે ચેક કરો આ પરીક્ષામાં આ નથી લખવાના રફ પર કરજો ના આવી રીતના ગણજો બરાબર છે અહીં તમારે આજનું ભણવાનું પૂરું થાય છે અને તેમાં આટલા દાખલા તમારા આ ચોથો પણ કરી નાખજો બરાબર અત્યારે ગણાય તો અત્યારે તમને અહીં ક્લાસ વર્ક છે શું છે ક્લાસ વર્ક છે અને હોમવર્ક શું છે આવી રહ્યું આ હોમવર્ક છે અને વર્ગમૂળ કહેવાય અને શું કહેવાય વર્ગમૂળ શું કહેવાય એ તો ખબર ને વર્ગમૂળ કહેવાય તો વર્ગમૂળ 1 બરાબર 1 વર્ગમૂળ 4 બરાબર 2 વર્ગમૂળ 9 બરાબર 3 વર્ગમૂળ 16 બરાબર 4 વર્ગમૂળ 5 બરાબર 25 બરાબર 5 વર્ગમૂળ મતલબ આ રીતે કરવાનું છે તો અહીંથી લઈને અહીં લગીનું આ હોમવર્ક છે તમારું કેટલી વખત 5 વખત અને પેલું સૂત્ર ખરું આ 5 વખત ઓકે પેલું સૂત્ર ખરું ક્લાસ પૂરો